મારું નામ પુષ્પેન્દ્ર ચૌહાણ છે. હું એક સ્ટોક બ્રોકર છું અને અડાજણમાં મારી ઓફિસ છે. 2008 નવેમ્બરથી જ્યારે માર્કેટની તેજીની શરૂઆત થઈ ત્યારથી આ માર્કેટમાં સ્ટોક માર્કેટમાં મેં કામ કરવાનું ચાલુ કર્યું છે. ત્યારથી શરૂઆતમાં તમે આવડતું નહોતું એટલે અંકલની અંડર હું ટ્રેનિંગમાં હતો. ત્યારે મેં બધું શીખ્યું, સ્ટોક માર્કેટ કેવી રીતે કામ કરે છે, શું છે શું નહીં. મને 6-8 મહિના જેવું લાગ્યું. ત્યાર પછી હું માર્કેટમાં મારી જાતે મેં પોતાના ટ્રેડ સ્ટાર્ટ કર્યા, શીખ્યા પછી. અને લગભગ 1-1.5 વર્ષ પછી મેં મારું કામ સ્ટાર્ટ કર્યું જ્યારે પોતાના ટ્રેડ કરવાના. ત્યારથી લઈને આપણું જે 2011માં હમણાં અમારી જે ટ્રેનિંગ ગઈ ત્યાં સુધી અમે ક્યારેક પ્રોફિટ સારો એવો નહોતો કર્યો. અમે લોકો જે પણ ટ્રેડિંગ સિસ્ટમથી અમે લોકો જે કામ કરતા હતા, અમારી જે ટ્રેડિંગ સ્ટ્રેટેજી હતી એ બહુ ખોટી હતી. પણ એટલું ક્યારેક ખબર હતી કે માર્કેટમાં ખરેખર જો સિસ્ટમથી કામ કરે છે બહુ સારા પૈસા કમાવા મળે છે. જેટ્સ મેં ક્યારેય પણ માર્કેટ છોડ્યું નથી અને કંઈક ને કંઈક નવું શોધવાની હંમેશા ટ્રાય કરતો હતો. ઇન બિટવીન મને આ રોહનભાઈની ટ્રેનિંગનો ચાન્સ મળ્યો અને ઇન બિટવીન જ્યારે આ રોહનભાઈની ટ્રેનિંગનો મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી છે. અને એ ટ્રેનિંગ સ્ટ્રેટેજીથી મને એટલો બેનિફિટ થયો છે કે અનબિલિવેબલ. જે મારી સ્ટ્રેટેજી 3 વર્ષથી હું કામ કરતો હતો એ ટોટલી એટલે 100% મેં 1 મહિનાની અને 3 વર્ષની ટ્રેજરી મારી 1 મહિનાની તમે ચેન્જ કરી દીધી છે. જે આ 1 મહિનામાં જે અમે લોકો જે કામ કરવાની સ્ટ્રેટેજી જે બધું લાવ્યા, જ્યારે પહેલાં અમે લોકો કામ કરતા હતા કે ભાઈ કોઈ પણ ટીપ આપી, કશે પણ 2-5 હજાર આપણે પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું, ભાઈ ટીપ આપે એમાં કામ કરવાનું, કોઈ ટીવી પર કંઈક ન્યૂઝ આવી ગયા તો એ રીતે અમારે કામ કરવાનું. તો અમે લોકો ઓલવેઝ એ રીતે માર્કેટમાં કામ કરતા જ હતા. પણ ક્યારેય પણ અમને બેનિફિટ જ નહીં મળે કે ટીપની પાછળ તો માણસોને કે એટલા બધા રૂપિયા ગુમાવ્યા છે ને કે કદાચ એટલા રૂપિયા આજે પણ હશે અત્યારે તો કદાચ એક નાનો પોર્ટફોલિયો બી બનાવીને નવું એક સારું એવું કામ સ્ટાર્ટ કરી શકતે. એટલા ટીપની પાછળમાં રૂપિયા બગાડ્યા છે. પણ ક્યારેક કોઈ દિવસ કોઈ સારું રિઝલ્ટ હેપી આપણે થઈ શકીએ મને આ રિઝલ્ટને સેટિસ્ફાઈડ છે એવું સેટિસ્ફાઈડ રિઝલ્ટ ક્યારેય પણ નથી મળ્યું અમને. અને ઇન બિટવીન જ્યારે આ રોહનભાઈની ટ્રેનિંગ આવી ત્યારે આવતા પહેલાં પણ એવો જ વિચાર કે ટ્રેનિંગમાં યાર શું કરાવશે શું નહીં, આ ખાલી આ લોકો પણ હવે આપણી પાસે પૈસા જ લઈ જશે, આપણે જવું છે કે નથી જવું. તો ઇન બિટવીન ફર્સ્ટ બેચ તો મેં છોડી જ દીધેલો કે હું નહોતો જ ગયો. અને પછી મેં સેકન્ડ બેચમાં કહું કે ચલો ભાઈ આટલા સાથે બીજું એક વધારે સહી, જેટલા આટલા આપણે કંઈક પૈસા ટીપની પાસે બીજા આપણે એક ટીપનું પ્રિસ્ક્રિપ્શન લઈએ છીએ એ હિસાબથી મેં ટ્રેનિંગ જોઈન કરી. અને એ ટ્રેનિંગ પછી મને પોતાને એવો વિચાર નથી આવતો, મને એવું પોતે થાય છે કે મેં આ ટ્રેનિંગ લીધા પછી હું આટલો બધો ચેન્જ થઈ ગયો તો મેં પહેલો બેચ કેમ મિસ કર્યો. અને ટ્રેનિંગ લીધા પછી ડેફિનેટલી કશું કહેવા જેવું કંઈ જ નથી. જો અગર તમે જો ટ્રેનિંગ જો લેશો ને તમને પોતાને ખ્યાલ આવશે. અગર સપોઝ આ વિડીયો કોઈ જોઈ રહ્યું છે એને પોતાની ટ્રેનિંગ નથી લીધી તે લોકો ડેફિનેટલી આ ટ્રેનિંગ લો. કારણ કે અમે લોકો પહેલાં કેવું કરતા હતા કે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અમારી એવી હતી કે ભાઈ કોઈ કંઈક સોદો કર્યો છે રિસન્ટલી, આપણે કંઈ પણ નિફ્ટી બાઇંગ સેલિંગ કંઈ કર્યું છે તો ક્યારેય પણ સ્ટોપ લોસ નહીં મૂકવાનો. સીધો ભાઈ આપણે ટ્રેડ પાડ્યો છે એટલે આ પ્રોફિટ જ જોઈએ. અને પ્રોફિટ નહીં આવે એટલે શું કે જ્યાં સુધી આપણને પ્રોફિટ મળે ને ત્યાં સુધી અમે ઊભા રહીએ. એટલે સ્ટોપ લોસ સ્ટોપ લોસ અમની વસ્તુ આવે ને વસ્તુમાં અમને લોસ જ મોટો આવે અને અમે ઊભા રહીએ. અને કાયમ એ માટે મોટા લોસમાં અમે લોકો પૈસા મૂકતા હતા. રિસન્ટલી જ્યારે ટ્રેનિંગ સ્ટાર્ટ કરીને પહેલાં મારો સોદો હતો નિફ્ટી 5400 એ મારી નિફ્ટી શોર્ટ હતી. જ્યાં અમારે હમણાં જ્યારે ટ્રેનિંગમાં બતાવવામાં આવ્યું અહીંયાથી એકચ્યુઅલમાં બાઇંગ કરવામાં આવે છે એટલે 5400માં મારી નિફ્ટીની ક્વોન્ટિટી હતી જે મારી ખાસી શોર્ટ હતી, મેં શોર્ટ કરેલી હતી. અને એ મેં 6300 પર કવર કર્યું. ત્યારે મને બહુ મોટો લોસ થયો. ઇવન આ ટ્રેનિંગના મારે ફીસ બી ભરો તો બી મને એવું લાગ્યું પૈસા કેમ વેસ્ટ કરો, મારે જવું જ નથી. પણ મેં જ્યારે આ ટ્રેનિંગ લીધી ને ત્યાર પછીથી લઈને અમે લોકો જે સ્ટ્રેટેજી અમે કામ ચાલુ કર્યું ને દિવસના મારા 5 થી 6 બિલ ઓછામાં મારા ઇન્ટ્રાડેના ટ્રેનિંગના મારા બનતા હતા. જે મારા ટ્રેનિંગ પછીના મારા 1 મહિનાની અંદર મારું ખાલી ફક્ત એક જ બિલ બન્યું છે. જ્યારે અમારો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો અને જ્યારે હું ટ્રેનમાં મેં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે મારું એક બિલ બન્યું. અદરવાઇઝ મારા દિવસના 5-5, 7-7 બિલ મારા પોતાના એકલાના બનતા હતા. ડિલિવરી બેઝ કે ઇન્ટ્રાડે કંઈ પણ કરતો ને તો મારે એટલા મારે બિલ બનતો, હું એટલું હેવીલી કામ કરતો. એના બદલે હવે અત્યારે મારું 1-2 મહિનાની અંદર ફક્ત મારું એક જ બિલ બન્યું છે. અને બિલમાં પણ એવું અમે એવું છે કે ભાઈ પહેલાં કેવું કે 10 રૂપિયા 5 રૂપિયા પ્રોફિટ પણ એટલે તરત એક્ઝિટ થઈ જાઓ. અને જો સપોઝ 20, 25, 100, 150 રૂપિયા જો લોસ થાય તો લોસ બુક કરે કોણ? કારણ કે લોસ આવે એટલે લોસ તો કોઈને સહન થાય ને, લોસ બુક કરે કોણ? એટલે ઊભા જ રહેવા. અને એ ઊભા રહ્યા પૂરેપૂરા ધોવાઈ ગઈ. અને અત્યારે
અમે લોકો કામ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે પ્રોફિટ મોટો મળીએ છીએ ને તો બી અમને ધરાતો નથી. હવે અમે પ્રોફિટ બુક કરતા જ નથી, કારણ કે અમારી સિસ્ટમ પ્રમાણે જ્યારે પણ અમને પ્રોફિટ બુક કરવાનો આવશે ને અમે લોકો ત્યારે કરીશું. જાતે પોતાના ડિસિઝન અમે કંઈક લઈશું નહીં. જે અમને ટ્રેનિંગમાં શીખવાડવામાં આવ્યું છે જે હિસાબે અમે કરીશું ને તેમાં ડેફિનેટલી અમને બહુ સારો એવો બેનિફિટ મળશે. ઇવન રિસેન્ટલી અમે લોકોએ હમણાં નિફ્ટીમાં ટ્રેડ કર્યો પાછો 5-6 સેકન્ડ બેચમાં જ્યારે હું હતો ત્યારે અમારા તે નિફ્ટીનો નીકળી ગયેલો ટ્રેડ અને પછી અમે લોકો 5-6-8-0 નિફ્ટી પાછી અગેન્સ્ટ અમે લોકોએ 1 મહિના પછી અમારે બેચ પતી ગયાના 1 મહિના પછી મારે 5-6-8-0માં મારી નિફ્ટી મારી બાઇંગ આવી, જે સ્ટીલ 5,900 ઉપર જઈને આવી તો પણ અમે લોકો કાપી નથી અને અત્યારે 5700 સમથિંગ ચાલે છે. પણ અમારા ટ્રેન્ડ પ્રમાણે હજુ એનો સ્ટોપ લોસ સ્ટ્રીક થયો નથી એટલે એને પ્રોફિટ બુક કરવા અમારો ટાર્ગેટ આવ્યો નથી એટલે હજુ તમે કર્યો નથી. પણ મોટો પ્રોફિટ મળતો પણ એટલા માટે બુક નહીં, સિસ્ટમ પ્રમાણે કદાચ એ 5,900 કદાચ અમને 6,500-700માં 7,000માં પણ અમને બુક કરવા મળશે. જેટ સાહેબ અમે પ્રોફિટ નથી બુક કર્યો, થોડો નીચે આવ્યો છે અત્યારે અને તો બી અમે લોકો આટલું માર્કેટ નીચે આવવા છતાં આટલા દિવસ વીકલી જે માર્કેટ બેરિશ થયું તે છતાં બી અમે લોકો બાઇંગ કરીને ઊભા છે અને વિધાઉટ એની ફિયર. અમને કોઈ રીતનો ડર નથી કે માર્કેટ કાલે શું થશે શું નહીં. એક પણ દિવસ ટીવીમાં શું ન્યૂઝ આવ્યો શું નથી આવ્યું તે નથી જોયું, માર્કેટમાં શું પોઝિશન ઊભી છે. ઇવન અમે લોકોએ હાઈએસ્ટ મૂવી જોયા છે માર્કેટ આવર્સમાં. છેલ્લા 1 મહિનામાં અમે લોકોએ માર્કેટ આવર્સમાં હાઈએસ્ટ મૂવીઝ જોયા છે, કારણ કે ટ્રેન્ડ ચેન્જ થાય ત્યારે જ અમારે કામ કરવાનું, એના સિવાય અમારે ક્યારેય કામ કરવાનું નથી. તો માર્કેટમાં એટલા ફ્રીલી થઈ ગયા છે ને એટલા કોન્ફિડન્ટ થઈ ગયા છે કે એ વસ્તુ અનબિલિવેબલ છે. સો મારું આ રેકમેન્ડેશન છે કે દરેક જણા આ કોર્સને કોઈ પણ રીતે સ્ટાર્ટ કરે. થેન્ક યુ.